જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023-24ની ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર થઈ ગઈ છે। જેમની વાત કરીએ તો આ ભરતીની અંદર કુલ જગ્યાઓ 12,472 જેટલી જગ્યાઓ છે। જ્યાં મિત્રો જેમાં 472 જેટલી જગ્યાઓ છે તે પીએસઆઈ વિભાગની છે અને 12,000 જેટલી જગ્યાઓ એલઆરડી કોન્સ્ટેબલની છે। આવી રીતે બંને વિભાગમાં થઈને 12,472 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। અને ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ છે તે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર થશે। અને આ શરૂઆત થવાની તારીખ છે તારીખ 4 એપ્રિલથી લઈને 30 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે। જે હા મિત્રો, 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી દરેક ઉમેદવાર મિત્ર છે તે આ 26 દિવસની અંદર દરેક ઉમેદવાર મિત્ર છે તે ઓનલાઈન અરજી કરી શકે છે। તો આ ભરતીની વાત કરીએ, ઓનલાઈન અરજી કર્યા બાદ ફોર્મ સબમિટ કર્યા બાદ એક્ઝામ આવ્યા બાદ જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે, ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયા બાદ શું આ 2024ની જે ભરતી છે આ ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ હશે? જે હા મિત્રો, શું આ ભરતીની અંદર દરેક ઉમેદવાર મિત્રો જેવા વેઇટિંગમાં હશે તેમને વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવશે? શું ખરેખર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે? આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે। જે હા મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો, આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા 13 માર્ચ એટલે કે આજે 5:04 અપડેટ આપવામાં આવેલી છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં પ્રતીક્ષા યાદીની જોગવાઈ નથી। જે આ મિત્રો 2023-24ની જે આ ભરતી છે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેમાં 12,472 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે તેમાં કોઈ પણ જાતની પ્રતીક્ષા યાદીની જોગવાઈ નથી। મતલબ કે આ ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટ જાહેર થશે નહીં। જે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જેટલા ઉમેદવાર મિત્રોના નામ આવશે તે જ ઉમેદવારોને માન્યતા મળશે। તે સિવાયના પ્રતીક્ષા યાદીમાં હશે તેવા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે। આવી ચોખવટ છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે કરવામાં આવેલી છે। તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।